જિલ્લાની અંદર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। કોંગ્રેસના આગેવાન બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાઈ ગયા છે। 200થી પણ વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા છે। બિલોડાના સ્નેહ મિલન સમારોહમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। નવનિયુક્ત જિલ્લા પ્રભારીની હાજરીમાં સ્નેહ મિલન જોયે, જેમાં કોંગ્રેસના આગેવાન બલભદ્રસિંહ ચંપાવત 200થી પણ વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા છે। અરવલ્લી જિલ્લાની અંદર આવનારી સ્થાનિક જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા જ આપ જોઈ રહ્યા છો, કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે। 200થી પણ વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। કોંગ્રેસથી છેડો પાડ્યો છે। સ્નેહ મિલન સમારોહમાં જ કેસરીઓ કર્યો છે। કોંગ્રેસના આગેવાન બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાઈ ગયા છે અને એમના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ ગયા છે। મંત્રી પીસી બરંડા અને પ્રભારીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। 200થી પણ વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। જિલ્લા પંચાયતની અને સ્થાનિક સ્વરાજ્ય જે ચૂંટણી આવી રહી છે એ પહેલાં બિલોડા પંથકની અંદર આ કોંગ્રેસને એક મોટો ફટકો કહેવામાં આવી રહ્યો છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં એક મોટું ગાબડું અહીંયા જોવામાં આવી રહ્યું છે। અમિત તમારી સાથે જોડે છે। અમિત, આજે ચંપાવતજી છે અને એમના 200 સમર્થકો છે, એમના જવાથી કોંગ્રેસને કેટલો અહીંયા ફટકો પડી શકે છે? વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના કોંગ્રેસમાં મોટો ઝટકો લાગ્યો છે। બિલોડા તાલુકામાં ભાજપ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહમાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો। કોંગ્રેસના આગેવાન બલભદ્રસિંહ ચંપાવત સહિત કોંગ્રેસના 200થી વધુ કાર્યકરોએ પંજો છોડીને કમળ ખેસ ધારણ કર્યો હતો અને ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા। નવનિયુક્ત જિલ્લા પ્રભારી સંજયભાઈ દેસાઈની હાજરીમાં યોજાયો હતો આ સ્નેહ મિલન કાર્યક્રમ। મોટી સંખ્યામાં હોદ્દેદારો કોંગ્રેસમાંથી ભાજપના ભગવામાં જોડાયા હતા। જી બિલકુલ આભાર અમિત। તો આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસના એક મોટા નેતા ભાજપમાં જોડાઈ ગયા છે।